टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જગતજનની માં અંબાના ધામની થશે કાયાપલટ. જ્યાં ધર્મની ધજા શાનથી લહેરાશે તે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં બનવા જઈ રહ્યો છે શક્તિ કોરિડોર. અંબાજી હવે વિકાસ અને વિરાસતનો સમન્વય બનવા તરફ આગળ વધી રહ્યું છે. જે રીતે કાશી અને ઉજ્જૈનમાં મહાદેવના કોરિડોર બન્યા તેવી જ રીતે અંબાજીમાં પણ કોરિડોરનું કામ શરૂ થઈ ચૂક્યું છે. કેવો હશે આ કોરિડોર? કરોડો રૂપિયાના આ પ્રોજેક્ટથી માઈ ભક્તોને કેવી સુવિધાઓ મળશે તેના વિશે વિગતવાર વાત કરીશું. તારીખ 7 ફેબ્રુઆરીનો એ દિવસ હતો જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીના ઇતિહાસમાં એક એવું સુવર્ણ છોગ ઉમેર્યું. અંબાજીમાં રૂપિયા 950 કરોડના શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું. અંબાજીને આધુનિક યાત્રાધામ બનાવવા ભવિષ્યલક્ષી આયોજન અને ભાવિકોની સગવડતાને ધ્યાને રાખી સરકારે ભવ્યાતિ ભવ્ય શ્રી શક્તિ કોરિડોરનું નિર્માણ કરવાનું આયોજન કર્યું છે. શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટ 2 તબક્કામાં વહેંચાયેલો છે. પ્રથમ તબક્કામાં અંદાજે રૂપિયા 950 કરોડનો ખર્ચ થશે, જ્યારે બીજા તબક્કામાં 682 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બંને તબક્કા મળીને પ્રોજેક્ટ પાછળ કુલ રૂપિયા 1632 કરોડનો ખર્ચ થશે. મા અંબાના આશીર્વાદ અને જનશક્તિના સહયોગથી આ પ્રોજેક્ટ અંબાજીની ભૌગોલિક અને આધ્યાત્મિક ઓળખને નવી ઊંચાઈ આપશે તેવો સરકારે પણ દાવો કર્યો છે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં શ્રદ્ધાળુઓની સુવિધાને સર્વોપરી રાખીને માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આખરે જેની પાછળ સરકાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહી છે તે કોરિડોર કેવો હશે? શું તમે તેની કલ્પના કરી શકો? કદાચ તમે કલ્પના કરી હશે તેના કરતાં પણ શાનદાર આ કોરિડોર તૈયાર થવાનો છે. આ કોરિડોર કેવો હશે તેની આખી રૂપરેખા અમે તમને દર્શાવવા જઈ રહ્યા છે, જેને જોઈને કોરિડોર તૈયાર થવાની તમારી તાલાવેલી વધી જશે. ગબ્બર પર્વતને દેવી સતીના હૃદયનું સ્થળ અને અંબાજી માતા મંદિર જ્યાં વિશા યંત્ર સ્થાપિત છે, આ બંને અત્યંત મહત્વપૂર્ણ છે. આ માસ્ટર પ્લાનમાં બંનેને જોડવામાં આવશે, જે તેને ભૌતિક અને દાર્શનિક બનાવશે. વિવિધ પરિયોજના થકી દેવી સતી અને મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કહાણીઓનું ચિત્રણ કરીને આ માસ્ટર પ્લાન અંબાજી મંદિર તેમજ શહેરને એક નવી ઓળખ આપશે. આ પ્લાન અંતર્ગત મંદિર સાથે જોડાયેલા રસ્તા પર અંડરપાસ બનાવાશે. શહેરમાં આગમન વખતે શ્રદ્ધાળુઓનું સ્વાગત અંબાજી ચોકથી થશે. પ્રવાસીઓની યાત્રાને સરળ બનાવવા માટે આખા રસ્તાને પદયાત્રા યોગ્ય બનાવાશે. શ્રદ્ધાળુઓની સુખ સુવિધાઓ માટે મલ્ટી લેવલ કાર પાર્કિંગનું નિર્માણ કરાશે. દર્શનાર્થીઓના આગમન પ્રાંગણની રચના કરવામાં આવશે, જેને શક્તિ પથ દ્વારા મંદિર પરિસર અને ગબ્બર દર્શન ચોક સાથે જોડવામાં આવશે. ગબ્બર દર્શન ચોક કંઈક એ રીતે બનાવાશે કે તે ગબ્બરની મહત્વપૂર્ણતા તેમજ દેવી સતીની ગરિમામય છબીને નિખારશે, જે દર્શનાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. ગબ્બર અને મંદિરની વચ્ચેના સંગઠનને વધુ મજબૂત કરવા માટે આ શક્તિ કોરિડોરમાં વિભિન્ન જન સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. સાથે જ એક નિર્ધારિત માર્ગ પણ બનાવાશે. હાલમાં અંબાજીમાં મંદિર અને ગબ્બર સિવાય બીજા કોઈ હરવા ફરવાના સ્થળો નથી. તેના કારણે લોકો એક જ દિવસમાં ત્યાંથી પાછા ફરે છે. પરંતુ અંબાજી મંદિરમાં વધારે સુવિધાઓ ઊભી થવાના કારણે ત્યાં 1 થી 2 દિવસ રોકાણ કરી શકાય તે પ્રકારના આકર્ષણો પણ ઊભા કરાશે. જેમાંનું એક છે સતી સરોવર. અહીં સતી સરોવર અને સતી ઘાટ બનાવવામાં આવશે, જ્યાંથી ગબ્બરની મહાઆરતીનો લાભ લઈ શકાશે. ગબ્બરને ત્યાંથી સ્પષ્ટ રીતે જોઈ શકાશે. આ ઉપરાંત ગબ્બર ઉપર પણ કાયાકલ્પ કરવામાં આવશે. ગબ્બર ઉપર મંદિર પરિસરનું 2 ગણું વિસ્તરણ કરાશે. જે રીતે પાવાગઢ ઉપર મંદિરનું વિસ્તરણ કરાયું તેવી જ રીતે અહીં મંદિર પરિસરને મોટું કરવામાં આવશે. અંબાજીના આ માસ્ટર પ્લાનથી શહેર તેમજ મંદિરની રૂપરેખા બદલાઈ જશે. રોજગારીમાં વધારો થશે. અંબાજીમાં પહેલેથી જ લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, પરંતુ જ્યારે આ ભવ્ય
કોરિડોર બનીને તૈયાર થશે ત્યારે તેની રોનક આખી અલગ જ હશે. મંદિરનો વિકાસ એવો થશે કે અહીં વારંવાર આવવાનું મન થશે. પ્રથમ તબક્કામાં 950 કરોડના ખર્ચે મુખ્ય મંદિર, ગબ્બર પર્વત અને માન સરોવરને જોડતા ભવ્ય શક્તિ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે. યાત્રિકોની સુવિધા માટે મલ્ટી લેવલ પાર્કિંગ, અંડરપાસ રોડ અને આધુનિક યાત્રી નિવાસ પણ વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે. એટલું જ નહીં, દિવ્ય દર્શન ચોક, શક્તિપથ અને સતીઘાટ જેવા આકર્ષણો યાત્રાળુઓને પૌરાણિક કથાઓ સાથે ભાવનાત્મક રીતે જોડશે. ટેકનોલોજીના માધ્યમથી લાઇટ એન્ડ સાઉન્ડ શો અને સુરક્ષા માટે આઈટીસી નેટવર્ક દ્વારા આખા પરિસરને સુરક્ષિત અને ભવ્ય બનાવવામાં આવશે. અંબાજી સુધી પહોંચવા માટેની કનેક્ટિવિટી પણ આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સુદૃઢ બની છે. મહત્વનું છે કે અંબાજી મંદિર કરોડો શ્રદ્ધાળુની આસ્થાનું કેન્દ્ર છે. અહીં દેશ વિદેશથી લોકો માતાજીને શીશ ઝુકાવવા માટે આવે છે. જ્યારે બંને તબક્કાનું કામ અંબાજીમાં પૂર્ણ થશે ત્યારે માતાજીના કરોડો ભક્તોને નવી સુવિધાઓનો લાભ મળશે. એટલું જ નહીં, લોકોની અવર જવર વધવાના કારણે અહીં સ્થાનિક લોકોની રોજગારીમાં પણ વધારો થશે, કારણ કે કોરિડોર બન્યા બાદ અહીં આવતા યાત્રાળુઓની સંખ્યા પણ વધી જશે. ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠાના લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ખૂબ જ ફાયદો થશે.